हेलो फ्रेंड्स, फिलहाल मैं ख्याति में आपનું સ્વાગત છે। આજે હું તમારી સાથે જે શેર કરવા જઈ રહી છું એટલે મને વચ્ચે હમણાં કદાચ આના પહેલાંના વિડીયોમાં જ મને હતું કે ભાઈ સમર સ્પેશિયલ શેમ્પૂ કેવું, તો હું જેટલા શેમ્પૂ મતલબ તમને શેર કરું છું ને બધી જ સિઝનમાં તમે યુઝ કરી શકો છો, પણ એમાં અમુક વસ્તુઓ તમારે બહારથી લેવી પડશે। તો આજે મેં એવું શેમ્પૂ તમારી સાથે ટોનર પ્લસ શેમ્પૂ એટલે ટોનર તરીકે પણ તમે યુઝ કરી શકો છો અને શેમ્પૂ તરીકે પણ એનો યુઝ કરી શકો છો। એનું તમે કઈ રીતના તમે આને માર્કેટમાં સેલ બી કરી શકો છો શેમ્પૂ બેઝ ઉમેરીને, અને હું મારા શેમ્પૂ જે ક્લિનિક પ્લસ યુઝ કરતી હોઉં છું એ જ મિક્સ કરીને નાહતી હોઉં છું આનાથી। ઓવરઓલ આ જેટલી વસ્તુઓ આપણે લઈ રહ્યા છીએ એ બધામાં હેર ગ્રોથ થશે, તમારો હેરફોલ કંટ્રોલ થશે, વાળ સ્મૂથ થશે, હેર રીગ્રોથ થશે, ડેન્ડ્રફ હશે તો ઓછું થઈ જશે, મતલબ મટી જ જશે, ડેન્ડ્રફ આખો જતો રહેશે, સ્કાલ્પ ક્લીન અને ક્લિયર થશે, અને ક્લીન અને ક્લિયર થશે એટલા માટે જ તમારો હેર ગ્રોથ પાક્કો થશે। બીજું કે ઘણી વખત આપણા સ્કાલ્પમાં એટલે કે તાળવાની અંદર ચીકણો આપણે સીબમ પ્રોડ્યુસ થતું હોય છે, તો એ પણ આ બધી વસ્તુઓથી ધીમે ધીમે ઓછું થઈ જશે। ઓવરઓલ તમારો હેર ગ્રોથ બહુ જ સરસ થશે। હવે એના માટે આપણે શું શું લીધું છે એ હું તમને અહીંયા જણાવું છું। તો અહીંયા મેં લીધું છે આ 5 થી 6 જેવા તમાલપત્ર છે। તમાલપત્ર વાળ માટે બહુ જ સારા છે, વાળ સ્કિન બધા માટે। આપણે જે વસ્તુઓ ખાઈએ છીએ ને એમાં ઘણી બધી વસ્તુ એવી છે કે જે આપણા હેર અને સ્કિન માટે બહુ જ સારી છે, આપણે એ લીધું છે અહીંયા। આ તમારા વ્હાઇટ થતા વાળને બી રોકે છે, મતલબ તો એ લીધું છે। પછી અહીંયા આપણે લીધું છે આ છે પેલું સ્ટાર એનેસ બાદિયાના ફૂલ છે, તમે જોઈ શકો છો, એ પણ ઓવરઓલ હેર ગ્રોથ કરશે, તમારા ડેન્ડ્રફને દૂર કરશે, સ્કાલ્પના ઇચીનેસ હશે દૂર કરશે, પ્લસ હેર ગ્રોથમાં મદદ કરશે। પછી અહીંયા આપણે તજના એક મોટો 1 થી 1.5 ઇંચના ટુકડા કરી નાખ્યા છે, એ લીધો છે। સિનેમન તો તમને ખબર જ છે, તજના ટુકડા મેં આના પહેલાં બી તમારી સાથે શેર કર્યું હતું કે એ જે છે એ તમારા જે મૂળ જે છે ત્યાં સ્કાલ્પમાંથી જ્યાં ચીકણી પણ થઈ ગઈ હોય એ છે, મરી છે, લવિંગ છે, ત્યાં બી વાળ ઉગાડવાની ક્ષમતા રાખે છે, કેમ કે એ તમારું ઓવરઓલ જે હેર ગ્રોથ હોય, રીગ્રોથ હોય ને એને પ્રમોટ કરે છે, જડથી વાળ જે નીકળતા હોય એને રોકે છે અને વાળનો ગ્રોથ કરવામાં મદદ કરશે, પ્લસ તમને કોઈ પણ ઇન્ફેક્શન થયું હશે સ્કાલ્પમાં એ પણ દૂર કરશે। પછી અહીંયા આપણે 1 ચમચી જેટલા આપણે મરીના દાણા લીધા છે, જોઈ શકો છો। મરી પણ તમારા બ્લડ સર્ક્યુલેશન વધારે છે અને બહુ જ સરસ ઇફેક્ટ આપે છે, હેર રીગ્રોથ કરવામાં મદદ કરે છે, સ્કાલ્પમાં ઇચીનેસ હોય દૂર કરે છે, ઇન્ફેક્શન થયું હોય તો દૂર કરે છે। આ બધી વસ્તુ ઓવરઓલ મેં એવી જ લીધી છે કે જે સ્કાલ્પનું ઇન્ફેક્શન થાય, ગરમીના કારણે પરસેવો થાય એ બધું દૂર કરે, પ્લસ હમણાં આપણા ત્યાં પેલા શું કહેવાય બોરનું પાણી આવતું હોય, ખારું પાણી કે એવું, તો બી એમાં બી તમને મદદરૂપ થાય એવી વસ્તુ આપણે લઈ રહ્યા છીએ। પછી અહીંયા મેં 1 ચમચી જેટલા લવિંગ લીધા છે। લવિંગ પણ મેં તમને કીધું જ છે આના પહેલાં બી કે એ પણ તમારા હેર ગ્રોથમાં ખૂબ જ મદદ કરે છે, પ્લસ હેર રીગ્રોથમાં મદદ કરશે, તમારા બ્લડ સર્ક્યુલેશનને વધારશે અને વાળનો ગ્રોથ કરશે। પછી અહીંયા મેં 1 જેવું જાયફળ લીધું છે। ખાલી તમે એલોવેરા જેલમાં જાયફળને મતલબ એનો પાવડર નાખીને તમે જે જગ્યાએ વાળ નથી ત્યાં લગાડો ને, આ જટામાસી અને એલોવેરા જેલ, તો તમારા ત્યાં વાળ ઉગવાના સંભાવના વધી જતી હોય છે, સિવાય કે તમારે કોઈ ઇન્ટરનલ ઇશ્યુઝ ના હોય તો। એટલે એ કંઈ લીધું છે આપણે। પછી અહીંયા 5 જેવો એલચા આવે છે ને જે મસાલામાં નખાય એવા, એ એલચા છે કાળા, એ લીધા છે, એ પણ તમારા હેર ગ્રોથમાં બહુ જ મદદ કરે છે, બ્લડ સર્ક્યુલેશન વધારે છે, પ્લસ તમારા સ્કાલ્પના ઇન્ફેક્શનને દૂર કરે છે। પછી અહીંયા મેં આ લીમડાના પાન મેં સૂકવીને રાખ્યા છે, 1 મુઠ્ઠી જેટલા લીધા હતા, એ સૂકવી નાખ્યા હતા એ લીધા છે। તમને ખબર જ છે કે જૂ લીક હોય તો દૂર કરે છે, કોઈ પણ ઇન્ફેક્શનને દૂર કરે છે, ઓવરઓલ તમારા સ્કાલ્પને હેલ્ધી કરે છે લીમડો, અને હેર ગ્રોથમાં પણ મદદ કરે છે। પછી આ ઓપ્શનલ છે, મારી પાસે મેં તમને આના પહેલાં બી કીધું હતું કે હું નીલગિરીના પાન રાખું છું ઘરમાં સૂકવીને, કે મને હું જ્યાં પણ ક્યાંય બહાર નીકળું અને હાઈવે ઉપર કે આના ઝાડ જોઉં ને તો હું ઊભી રહી જાઉં છું અને પછી ત્યાંથી એને લઈ
અને એને સૂકવી નાખું છું ઘરમાં આવીને વધારે લઈને, જેનાથી તમારે યુકેલિપ્ટસ ઓઇલ લેવાની જરૂર ન પડે અને આ બધી વસ્તુઓથી તમારા મહેંદીનું પાણી છે કે હેર ટોનરમાં યુઝ કરવું હોય એ બધામાં આનો યુઝ સરસ થશે. પછી આ મેં જે છે એ ફુદીનાના પાન અને તુલસી છે એ બે મિક્સ છે, એ બંનેને મેં સૂકવી નાખ્યા છે. તમને ખબર જ છે ફુદીનો એટલે મિન્ટ એટલે કુલિંગ ઇફેક્ટ આપે છે અને તુલસી પણ તમારા બ્લડ સર્ક્યુલેશન વધારે છે અને ફુદીનો અને તુલસી બંને તમારા ઇન્ફેક્શનને દૂર કરે છે પ્લસ હેર ગ્રોથ કરવામાં મદદ કરે છે. પછી અહીંયા મેં 2 થી 3 ચમચી જેટલી મેથી લીધી છે. મેથીનું તો તમે જાણો જ છો કે એના શું ગુણ છે, હેર અને સ્કિન બંને માટે સારું છે, એટલે વાળને પણ બહુ જ સરસ ગ્રોથ કરશે. ઓવરઓલ આપણું જે આ ટોનર અને શેમ્પૂ બનવા જઈ રહ્યું છે, મારી પાસે લવંડર છે, રોઝમેરી છે, બધું જ છે, પણ મેં તમારા માટે થઈને જ આવા ઇન્ગ્રીડિયન્ટ્સ રાખ્યા છે કે જેને કોઈ ખર્ચો ના કરી શકવો હોય કે એ આ ઘરની જ વસ્તુઓથી પણ પોતાના હેર ગ્રોથમાં અને હેર વોશ તરીકે ને બધું યુઝ કરી શકે છે. હવે આપણે આને એક પાણીમાં ઉકાળવાના છીએ અને પછી આપણે એને બતાવું તમને. અહીંયા મેં 1 થી 1.5 લીટર જેટલું પાણી લીધું છે, એને ગરમ કરવા મૂક્યું છે. હવે હું છે ને આગળ પાછળ શું કરતી હોઉં છું, મારે આવું કંઈ પણ કરવું હોય ને તો હું 2 થી 3 ચમચી જેવા ચોખા 1 ગ્લાસ પાણીમાં પલાળીને મૂકી દઉં છું 1 રાત સુધી. હવે એને હું ફ્રીઝમાં મૂકી દેતી હોઉં છું અને પછી આવી રીતના બોટલ ભરી રાખું છું. હવે એ ઘણા શું કહે છે આપણે કે શેમ્પૂ બનાવવું હોય કે એમાં તો ચોખાનો યુઝ એમ તો એનાથી છે ને સ્લરી બનતી હોય ને એ બગડવાના ચાન્સીસ વધી જાય છે. એટલે અહીંયા હું ફર્મેન્ટેડ રાઈસ વોટર યુઝ કરું છું. એ હું બધું જ નાખી દઈશ 1 ગ્લાસ જેટલું જે છે એ, કેમ કે એ તમારા હેર ગ્રોથમાં બહુ જ મદદ કરશે. આવી વસ્તુઓ તમે ઘરમાં કરીને રાખો ને તો તમારે કોઈ બહારના તામઝામની જરૂરત જ નથી, તમારે કોઈ પૈસા ખર્ચવાની જરૂર નથી. તમે જાતે જ તમારું શેમ્પૂ પણ બનાવી શકો છો, જાતે જ તમારું ટોનર પણ બનાવી શકો છો, બધું જ કરી શકો છો તમે, બરાબર. હવે અહીંયા આપણે આ બધી વસ્તુઓ સેજ ગરમ થાય એટલે હું આ બધું ધીમે ધીમે એની અંદર ઉમેરી દઉં. હવે ધીમે ધીમે આ ગરમ થાય છે એટલે એક વસ્તુ નાખશું. જેની પાસે યુકેલિપ્ટસના પાંદડા નથી એ શું કરશે ખબર છે કે તમારી પાસે યુકેલિપ્ટસનું નીલગીરીનું તેલ પડ્યું હોય ને તો એ બી તમે નાખી શકો છો એની અંદર. 5 થી 10 ડ્રોપ્સ જેવા તમારે નાખી દેવાના 1 લીટર પાણીની અંદર, બરાબર. એટલે જેની પાસે ન હોય એ એવું ના વિચારે કે હું શું કરું, કેમ કે એ 5 થી 10 ડ્રોપ્સ જેવા પાણી ઉકળી જાય ને પછી જ્યારે ઠંડુ પડે ને ત્યારે તમે નાખી શકો છો, બરાબર છે. પછી અહીંયા આપણે આ બધી વસ્તુ હવે ઉમેરી દઈએ છીએ અને આમાં આ બધી વસ્તુ મોટી છે એટલે એના ટુકડા કરી નાખું છું, આવી રીતના તોડીને નાખીએ છીએ જેનાથી એ જલ્દી ઉકળે તો વાંધો ના આવે, આપણને ઇઝી પડે. હવે આ બધી તો સૂકી વસ્તુઓ જ છે એટલે એમને નાખી દઈએ તો એ સારું જ છે, એ બધું ઉકળી જ જશે. ખાલી નટમેગ છે એટલે કે જાયફળ જે છે એને હું કૂટીને નાખું છું, એને અને આ બધી વસ્તુઓને હું કૂટી નાખું છું થોડી કરીને, પછી અંદર નાખીએ આપણે. ક્રશ નથી કરવાનું, નહીતર પાણીની અંદર પાછું ગાળશો તો એના પેલામાં આવશે, એટલે તમારે સ્પ્રે કરવું હશે તો લોચો પડશે. કચરું જ કર્યું છે, નાખી દઈએ છીએ અંદર. હવે આને આપણે ઉકાળવા દેવાનું છે. સરખું ઉકળી જાય ને તમને એમ લાગે કે હવે એનો બધો જ અર્ક આવી ગયો છે આની અંદર, એટલે તમે હવે ગેસ બંધ કરી દેજો. 10 થી 15 મિનિટ જેવું ઉકાળવા દેવાનું છે આપણે, જેનાથી એની અંદર બધી જ વસ્તુ આવી જાય, એનો અર્ક આવી જાય, બરાબર. પછી હું ઉકાળી લઉં એટલે તમને બતાવું છું. તમે જોઈ શકો છો આ ઉકળે છે, લગભગ 10 મિનિટ જેવું થઈ ગયું છે. મેં સરખું ઉકળવા દીધું છે, તમે જોઈ શકો છો. હવે આપણે ગેસ બંધ કરીને એને ઠંડુ પડવા દઈએ, પછી તમને હું બતાવું. અહીંયા આપણું આ ટોનર કે એ જે કયો એ શેમ્પૂ માટેનું પાણી એ ઠંડુ થઈ ગયું છે એટલે આપણે એને ગાળી લઈએ છીએ. હવે આ જેટલી વસ્તુ બચી છે એનો હું તમને નેક્સ્ટ ટાઈમ, આ જે બચ્યું છે નેક્સ્ટ ટાઈમ હું એનો તમને પેક શેર કરીશ. એટલે તમે આ કોઈ પણ વસ્તુ આવી હોય એને ફેંકવાની નથી, બરાબર.
જોઈ શકો એટલી મસ્ત સુગંધ આવે છે કેમ કે નીલગીરી ને બધું નાખ્યું છે. પ્લસ મેં છે ને પેલું પછી મને યાદ આવ્યું જ્યારે ઉકળતું હતું ને ત્યારે કે મેં જ્યારે પેલી તુલસી અને ફુદીનો હતો ને એની સાથે નાગરવેલના પાન છે ને 5-6 જેવા એ પણ સૂકવીને નાખી દીધા હતા. એટલે એ બધું મિક્સ થયું છે એટલે એટલી સરસ સુગંધ આવે છે આમાં. હવે આને આપણે મેં રોઝમેરી નાખ્યું નથી બરાબર છે એટલે હું શું કરીશ આની અંદર રોઝમેરીના ડ્રોપ્સ અમુક નાખી દઈશ 15 થી 20 જેવા. તમારે નાખવું જરૂરી નથી. તમારે લોકોને આમને આમ વાપરવું હોય તો વાપરી શકો છો. હું એટલા માટે કે પછી મારે સ્પ્રેમાં ને એમાં કે શેમ્પૂમાં કે એમાં રોઝમેરીને બધું મિક્સ હોય તો સારું રિઝલ્ટ મળે. તમારે એવું કંઈ જ કરવાની જરૂર નથી. યુકેલિપ્ટસ પડ્યું હોય તો તમે એ નાખી શકો છો 10 થી 15 ટીપા જેવું બરાબર છે. હવે અહીંયા આપણે હવે એક અલગ તપેલીમાં લઈ લઉં છું અને એનાથી આપણે શેમ્પૂ કાઢી લઈએ. હવે બીજું જેને શેમ્પૂ બેઝ નાખવું હોય એ મેં તમને ખબર જ છે આના પહેલાં જ્યારે કીધું હતું ત્યારે કે જેટલું શેમ્પૂ હોય અરે જેટલું આ પાણી હોય એટલું જ શેમ્પૂ બેઝ નાખવાનું છે. અને 2 થી 3 ચમચી જેવું ધારો કે તમે 500 ml પાણી લ્યો તો 500 ml જ તમારે શેમ્પૂ બેઝ લેવાનું છે. ટ્રાન્સપેરન્ટ લ્યો અથવા તો પર્લી બેઝવાળું લ્યો જે બી લો એ. અને એ મિક્સ કરીને પછી તમારે એની અંદર 2 થી 3 ચમચી જેવું 2 ચમચી કે 3 ચમચી જેવું ગ્લિસરીન એડ કરવાનું છે જેનાથી તમારા હેર ડ્રાય ન થઈ જાય. હોહોબા ઓઇલ હોય જેની પાસે એ 1 ચમચી એ નાખી શકે છે અને બાકી રોઝમેરીના કે યુકેલિપ્ટસના કે એના ડ્રોપ્સ નાખી શકો છો બરાબર છે. તો પછી તમે આને ઉકાળીને એ વખતે ફ્લેક્સીડ બી નાખી દેજો જેનાથી તમારા વાળમાં બધી જગ્યાએ તમારા વાળ એકદમ સરસ મતલબ સોફ્ટ રહે કેમ કે ફ્લેક્સીડનું જેલ થઈ જશે એટલે ઇઝી પડશે બરાબર. હવે અહીંયા આપણે મેં આટલું લીધું છે એની અંદર આપણે જેટલું મતલબ આ લગભગ કહું 200 થી 250 ml છે. એની અંદર તમારું જે બી શેમ્પૂ હોય એ 5 થી 7 ચમચી જેવું નાખી દેજો તમે જેટલું તમે એક અઠવાડિયામાં યુઝ કરી શકો એટલું વધારે નહીં. અને પછી તમારે એને હલાવી નાખવાનું છે. જોઈ શકો છો તમે શેમ્પૂ બેઝ નાખશો તો તમારું આ જે છે એ એકદમ જ બહુ જ ફાઇન એકદમ જેને કહેવાય ને કે થીક રહેશે એવું થઈ જશે. અને બાકી આનો અત્યારના કલર આવો થઈ ગયો છે કેમ કે મારું શેમ્પૂ વ્હાઈટ કલરનું છે એગવાળું છે એટલા માટે. હવે હું એને એક શેમ્પૂની બોટલ મારી પાસે છે એમાં ભરી લઈએ છીએ આપણે. અહીંયા તમે જોઈ શકો છો આપણું શેમ્પૂ ભરાઈને રેડી થઈ ગયું છે. હવે બીજું કે આને તમે જ્યારે મતલબ જોઈતું હોય ને એટલું કાઢીને પછી ફ્રીઝમાં મૂકી દેવાનું છે બોટલ. હવે આપણે જે પાણી હતું એને એ ટોનર તરીકે છે એટલે હું ટોનર બી એમાં મારી પાસે આ બોટલ છે એમાં ભરી લઉં છું. સ્પ્રેયર છે એમાં હું ભરીને રેડી કરી દઉં છું જેનાથી એનો યુઝ પણ સરસ થઈ શકે. આ પણ ભરાઈ ગયું છે તમે જોઈ શકો છો. હવે એને તમારે સ્કાલ્પમાં દિવસમાં 2 થી 3 વખત આરામથી તમે આવી રીતના સ્પ્રે કરી શકો છો જેનાથી સ્કાલ્પમાં પણ એને ઇફેક્ટ મળે તમને. અને કોઈ તેલ ના લગાડવું હોય તો પણ તમને આ વસ્તુ કામ આવે. જોઈ શકો છો તમે આવી રીતે તમે તમારી રીતના અલગ અલગ શેમ્પૂ ટોનર ને એવું બનાવી શકો છો. હવે બાકીનું જે છે એ મારી પાસે આવી રીતની ખાલી બોટલો કોઈ પણ પડી હોય પ્લાસ્ટિકની એમાં હું ભરીને ફ્રીઝમાં મૂકી દઈશ. અને પછી જ્યારે મારે શેમ્પૂ ખાલી થઈ જશે વીકમાં ખાલી કરી જ નાખવાનું. આ એવી રીતનું જ કેમ કે 3 વખત તો આપણે નાહતા જોઈએ એટલે ઘરમાં જેટલા માણસો એટલે નાશે. પાણી મિક્સ કરેલું છે અંદર મતલબ આ જે વોટર મિક્સ કર્યું છે શેમ્પૂમાં એ થીક શેમ્પૂ નથી એટલે ડાયલ્યુટ કરવાની જરૂર નથી. તમારે ઓવરઓલ તમારા વાળને જે પોષણ મળવું જોઈએ એવી રીતના જ મળી જશે. એટલે આપણા માટે વિચારીએ ને તો બહુ સારી આ વસ્તુ છે કેમ કે આવું કરીને તમે મૂકો ને તમારા વાળને મતલબ જેને કહેશે ને કે ભાઈ એને ગ્રોથ કરવા માટે તમે કંઈક ને કંઈક આપતા રહો
તેલ નથી નાખી શકતા કંઈ વાંધો નહીં, તમે ટોનર નાખો, ટોનર નથી નાખી શકતા સિરમ નાખો, સિરમ નાખી નથી શકતા પેક નાખો, નહીં તો શેમ્પૂની અંદર આવી બધી વસ્તુઓ તમે મિક્સ કરીને નાખી શકો છો. જેની પાસે સ્પ્રે બોટલ ના હોય એ નોર્મલ બોટલમાં રાખીને પછી અથવા તો કોઈ ડબ્બીમાં રાખીને રાખો અને પછી રૂથી પાથીએ જ્યાં તમારે સ્કાલ્પમાં લગાડી શકો છો એવી રીતે પણ તમે કરી શકો છો. આનાથી તમારું સ્કાલ્પ હેલ્ધી રહેશે અને એકદમ સરસ રહેશે. તો આવી વસ્તુઓ બનાવીને જ હું કાયમ કહું છું, એવી જ રીતના કહું છું ફરી વખત કે યુઝ કરતા રહો, જેના કારણે તમારે બીજી કોઈ વસ્તુ યુઝ ન કરવી પડે બહારની માર્કેટની. કેમ કે જો હર્બલ જે શેમ્પૂ હોય છે એ ડ્રાયનેસ છોડે છે, નક્કી વાત છે, બરાબર છે. હવે જેના મારી જેમ કોઈક વખત ડ્રાય મહેંદી નાખતા હોય એટલે ડ્રાય રહેતા હોય, બરાબર, કોઈક વાર તો તમે જ્યારે મતલબ બહુ જ ડ્રાય થતા હોય ને પછી તમે હર્બલ શેમ્પૂ બી ડ્રાયવાળું વાપરો તો લોચો થઈ જતો હોય ઘણીવાર, કેમ કે ઓવર ડ્રાય થઈ જાય. એના કરતાં તમારું શેમ્પૂ હોય એમાં તમે આવી કોઈ વસ્તુઓ મિક્સ કરીને, હું જેટલા શેમ્પૂ તમારી સાથે શેર કરું છું એનું તમે તમારા શેમ્પૂમાં મિક્સ કરીને એ વસ્તુ તમે નાખી જ શકો છો, બરાબર. તમારે શેમ્પૂ બેઝ ના લેવું હોય તો તમે પોતાના માટે તો એટલીસ્ટ કરી શકો. હા, જેને આનું માર્કેટમાં તમારે લોન્ચ કરવું હોય, તમારે કોઈ વસ્તુ વેચવી હોય, સેલ કરવી હોય તો તમારે શેમ્પૂ બેઝને એવું માર્કેટ બેઝ તમારે બનાવીને રાખવું પડે. બાકી તો તમે આ રીતના યુઝ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, આવી જ નવી નવી રેમેડી રેસિપીસ જોવા માટે મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક્સ ફોર વોચિંગ.